અમરેલી નગરપાલિકા દ્વારા પીવાનું પાણી માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે। 22 એમએલડી પાણી સામે 14 એમએલડી પાણી વિતરણ વ્યવસ્થા છે। 6 પાણીના સંપ સાથે ઢેબી ડેમમાંથી પાણી વિતરણ વ્યવસ્થા 2 દિવસમાં કાર્યરત કરવામાં આવશે અને ઉનાળાને ધ્યાને રાખી આગામી સમયમાં 12 નવા બોર કરવાનું આયોજન કરાયું છે। હાલ ઉનાળાની શરૂઆત હોય, અંદાજે 1.5 લાખની શહેરની વસ્તીની સામે દૈનિક 22 એમએલડી જેટલા પાણી પુરવઠાના જથ્થાની હાલ જરૂરિયાત હોય, જેની સામે નગરપાલિકા દ્વારા હાલ મહી પરિયાજ યોજના મારફત 14 એમએલડી પાણી, ઢેબી ડેમ મારફત 3 એમએલડી પાણી, તારવાડી લોકલ સ્ત્રોત દ્વારા 1 એમએલડી પાણી, પોમલીપાટ ડેમ સીપેજ વોટર દ્વારા 1 એમએલડી પાણી, વરુડી સીપેજ વોટર દ્વારા 3 એમએલડી પાણી હાલ ઉપલબ્ધ થાય છે આજની તારીખ ઉપર। અને અમરેલી શહેરમાં અલગ અલગ 6 જેટલા ઓવરહેડ ટેન્ક દ્વારા વિતરણ કરવામાં આવે છે। શહેરમાં દર 2 દિવસ બાદ ત્રીજા દિવસે પાણીનું વિતરણ હાલ ચાલુ જ છે, અત્યારે કોઈ તકલીફ જેવું છે નહીં। અને આગામી જરૂરિયાત પડે તો અલગ અલગ વોટર વર્ક્સ ખાતે 12 થી 13 જેટલા બોર કરવાનું આયોજન નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે કે જેનાથી આગામી સમયમાં કોઈ તકલીફ પડે તો લોકલ સ્ત્રોત દ્વારા પણ પાણી પુરવઠો નગરને પૂરો પાડી શકાય તેવું આયોજન કરેલ છે। તેમજ સરકારશ્રીમાં પણ વડી અને ઢેબી ડેમને સૌની યોજના મારફત ભરવા દરખાસ્ત અને આપેલ છે સરકારશ્રીમાં। છેલ્લા કેટલાક દિવસથી અમરેલી શહેરમાં નગરપાલિકાના સત્તાધીશો દ્વારા પાણીની વિતરણ વ્યવસ્થામાં અણઘડ વહીવટથી ખરેખર 5-5 દિવસે ચાલુ આ ભર ઉનાળામાં આજે પાણીની વિકરાળ પરિસ્થિતિ થઈ રહી છે, જે શરમજનક બાબત છે। નગરપાલિકાના સત્તાધીશો ખરેખર ઊંઘતા હોય એવી રીતે પોતાનું શાસન ચલાવતા હોય એવું લાગી રહ્યું છે। આવા 42-46 ડિગ્રીના તાપમાનમાં પાણીની વિતરણ વ્યવસ્થા 5-5 દિવસે થાય અને રાજ્ય સરકાર નાવડા લાઇનમાંથી 16 એમએલડી પાણીની બદલે 8-8 એમએલડીનો કાપ મૂકી 50%નો કાપ મૂકે તે પણ શરમજનક બાબત છે। આગોતરો આયોજનનો સદંતર અભાવ હોવાને કારણે પ્રજાને જે પાણીની મુશ્કેલી ભોગવવી પડી છે, જે બાબતે ખરેખર તંત્ર જાગે તો સારું છે। આ ઉનાળામાં પાણી એક મહત્ત્વનો સ્ત્રોત હોય અને જ્યારે ઉનાળામાં જ પાણી જો તમે આપી ન શકતા હોય અને તમે 6 ઝોનમાં પાણી વિતરણની વ્યવસ્થા ગોઠવી છે એવી ગુલબાંગુ ફેંકતા હો ત્યારે ખરેખર તમને શરમ આવવી જોઈએ અને આવી પાણીની વિતરણ વ્યવસ્થામાં ક્યાં આપણી ઉણપ છે તેનું તાત્કાલિક ધોરણે નિવારણ કરો તેવી મારી લાગણી છે।